હું છું તમારો પ્રિય મનીષ ને અત્યારે આપણે દુવારણ પાવર સ્ટેશનની પાછળ જે દરિયો છે મંદિરની બાજુમાં ત્યાં આપણે આવ્યા છે. તો તમને મંદિરની બાજુમાં જે રસ્તો છે ત્યાંથી તમને હું બતાવીશ કે કઈ રીતે જવાય છે અને શું છે. પાણી નજીક આવી રહ્યું છે બતાવીશ તમને. તમે જોઈ શકો છો કેમેરામાં નજીક આવતા રહેજો. દરિયાનો નજારો તમે જુઓ છો. દરિયો એટલો બધો તુફાને ચડ્યો છે. અત્યારે સમય છે ભરતી એટલા માટે તુફાને ચડ્યો છે. જોઈ શકો છો પાણીના છાંટા અહીં સુધી આવે છે. ખૂબ જ દરિયો મોજે ચડ્યો છે. નજારો જુઓ દરિયાનો. પબ્લિક જુઓ તમે, દરિયાનો નજારો જુઓ. અને અહીંયા આવો ફેમિલી લઈને ખૂબ જ બેસવા જેવું છે. અહીંયા કેમેરા પણ આ બધાને બતાવો તમે. પબ્લિક કેટલું દરિયાનો નજારો લેવા માટે બધી કેટલી સંખ્યા બેઠી છે મોજ માણવા માટે તમે જોઈ શકો છો. પાણી ઉપર આવી જાય છે એવું કહેવાય છે. દરિયાનો ખૂબ જ નજારો છે જબરજસ્ત. જોઈ શકો છો તમે. અને દરિયો ખૂબ જ મોજે ચડે છે. તો આવો ક્યારેક. દરિયો ખૂબ તુફાને ચડેલો છે તમે જોઈ શકો છો ને. અત્યારે આ પાણીના મોજા કેવા આવી રહ્યા છે અને દરિયો મોજે ચડે છે. દરિયો તુફાને ખૂબ જ ચડેલો છે તમે જોઈ શકો છો. દરિયાનું પાણી મોજે ચડી રહ્યું છે અત્યારે. તુફાને ચડ્યું છે. ભરતી ઉઠનો સમય છે એટલા માટે આટલું પાણી તુફાને ચડેલું છે. જયારે આવે કે સામે જે 5 પાંડવ મહાદેવ લખેલું છે ત્યારે તમે એની આગળ ઉભા હતા. અત્યારે જો 5 પાંડવ મહાદેવનું શિવલિંગ પણ સ્નાન ઉપર પાણી જઈ રહ્યું છે. પાણી ખૂબ જ તુફાને ચડી રહ્યું છે. આનંદ માટે બી મોજ માટે બી સરસ જગ્યા છે. કુદરતી નજારો જોવા માટેના જગ્યા બેસ્ટ છે. આવો તમે, મજા આવશે અહીંયા. ચલો થેન્ક યુ. આટલા દિવસ માટે આટલું.